તમે સ્કીન ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇડ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે. તો મિત્રો તેથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયાની ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જોજો, ત્યારે તમે એડિટિંગ કરશો. તો મિત્રો અહીંયાથી સૌથી પહેલાં એલાઇડ મોશન આવી રીતે ઓપન કરી દેવાનું. તમારે ઓપન કર્યા પછી મિત્રો તમને અહીંયા આવડું પ્રોજેક્ટનું આઇકન જોવા મળે, તમને એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા તમારે જે કોઈ વિડીયોનું મટીરિયલ તમે ડાઉનલોડ કરશો એ તમને આવી રીતે જોવા મળી જશે મિત્રો. તો આપણે સૌથી ઉપર હોય એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો આપણે અહીંયા આવડું ઓપ્શન ખુલીને આવે તો એના પર ક્લિક કરી લેવાનું. અહીંયા તો એના પર ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા વિડીયોનો ઓપ્શન ખુલીને આવી જાય તો મિત્રો એના પર ક્લિક કરી અને આપણી ગેલેરી ખુલી જાય મિત્રો આવી રીતે. તો એક ફોટો આપણે સિલેક્ટ કરી લેવાનો મિત્રો અહીંયાથી. તો અમે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લઈએ અમારા મનપસંદનો મિત્રો આવાળો. તો ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આવાળા 3 ટપકાનું આઇકન જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો તમારે આ ઇન્ટરફેસ ખુલીને આવે તો મિત્રો 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી મિત્રો આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું. તો ફોટો આપણે સોંગની લાસ્ટ સુધી આવી જાય તો ફરી આગળ આવી જવાનું આવી રીતે. તો મિત્રો આવ્યા બાદ આપણે આવી રીતે ફોટાની ઉપર ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી લાવવાનો મિત્રો અહીંયા, કે જ્યાં સુધી આવી રીતે આપણું સોંગ છે ત્યાં સુધી લાવે અને મૂકી દેવાનો મિત્રો અહીંયાથી. તો મિત્રો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય. તો એડિટિંગ થયા પછી મિત્રો તમારે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયાથી તમારા મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની મિત્રો. તમે 720 HD MB સિલેક્ટ કરી લઈએ. એના પછી મિત્રો આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંયા આપણો વિડીયો સ્ટેટસ આવી રીતે ડાઉનલોડ થઈ જાય મિત્રો. ત્યાં સુધી આપણે અહીંયા થોડી રાહ જોવી પડશે. તો આપણે રાહ જોઈ લઈએ મિત્રો અહીંયા. તો મિત્રો તમારે અહીંયાથી આવી રીતે વિડીયો ડાઉનલોડ થઈ જાય. વિડીયોને ડાઉનલોડ થયા પછી મિત્રો આપણે જે આવડું ડાઉનલોડનું આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો. તો આપણે આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.